પરમેશ્વરનો મહિમા હો. ઈસુના દુઃખના દિવસો. આજે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના દુઃખ, મૃત્યુ, દફન અને પુનરુત્થાનના દૈનિક અહેવાલો ઘણા જુદા જુદા અને વિકૃત સ્વરૂપોમાં જાણીએ છીએ. જ્યારે આપણે તે દિવસોની સ્પષ્ટ વિગતો શોધીએ છીએ ત્યારે કેટલીક બાબતો ધ્યાનમાં આવે છે. તે પહેલાં આપણે ઇઝરાયેલના સમય અને દિવસો માટેના કેટલાક સ્થાપિત નિયમોનો વિચાર કરવાની જરૂર છે. જ્યારે તેઓ એક દિવસ ગણે છે ત્યારે તેઓ એક દિવસની સાંજથી બીજા દિવસની સાંજ સુધીનો દિવસ ગણે છે અને તેને એક દિવસ ગણે છે. જ્યારે તેઓ બેખમીર રોટલી ખાવાના દિવસો વિશે વાત કરતા હતા ત્યારે તેઓએ પહેલા મહિનાના 14મા દિવસની સાંજથી 21મા દિવસની સાંજ સુધી 7 દિવસ ગણતા હતા. આ દિવસો ઈશ્વરની યોજના અનુસાર ગણાયેલા છે. જ્યારે ઈશ્વરના કાર્યના દિવસોની ગણતરી કરવામાં આવી ત્યારે ઉત્પત્તિના પુસ્તકમાં સાંજથી સવાર સુધીનો એક દિવસ ગણાયો. જ્યારે રાણી એસ્તેરે પોતાના માટે ઉપવાસ કરવાનું કહ્યું ત્યારે તેણે કહ્યું કે 3 દિવસ, રાત અને દિવસ. પ્રેષિત પાઉલ એમ પણ કહે છે કે એક રાત દિવસ જેવી છે. પરંતુ જ્યારે આપણે તારીખીઓ મુજબ દિવસો ગણીએ છીએ ત્યારે આ જ રીતે આપણે ગણતરી કરીએ છીએ. એટલા માટે 14મા દિવસ પછી 21મા દિવસને શામ કહેવામાં આવે છે. 7મા મહિનાનો 10મો દિવસ પ્રાયશ્ચિતનો દિવસ હશે જેથી વિશ્રામવાર પાડવામાં આવે. પરંતુ જ્યારે આપણે સેબ્તના સમયની વાત કરીએ છીએ ત્યારે સેબ્ત તે મહિનાના 9મા દિવસની સાંજથી બીજા દિવસની સાંજ સુધી પાળવો જોઈએ. આ સમજવા માટે ચાલો એક બીજી વાતનો વિચાર કરીએ. ઈસુનો પૃથ્વીના પેટમાં 3 દિવસનો અનુભવ યુનાના 3 રાત અને 3 દિવસના અનુભવ સાથે સંબંધિત છે. આપણે સામાન્ય રીતે દિવસ અને રાત નથી કહેતા પણ રાત અને દિવસ કહેતા. જો કે જ્યારે ફરોશીઓ અને મુખ્ય યાજકોએ પિલાતને આ બાબત વિશે કહ્યું ત્યારે તેણે 3 દિવસ કહ્યું. તેથી આ વિષય આપણા અભ્યાસમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે. જ્યારે આપણે સમયનો વિચાર કરીએ છીએ ત્યારે તેમનો દિવસ સવારે 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીનો હોય છે. તેમના માટે દિવસનો સવારનો સમય તેમનો પહેલો સમય હોય છે. તેમના માટે સાંજના 6 વાગ્યા એ 12મો કલાક છે. આખો દિવસ કામ કર્યા પછી તેમને 12 વાગ્યા પછી મજૂરી મળે છે. જેઓ 11મા કલાકે આવે છે તેઓ ફક્ત 1 કલાક કામ કરે છે અને 12 વાગ્યા પછી તેમનો પગાર મેળવે છે. આપણે આ સમયપત્રક પર પણ ધ્યાન આપવાની જરૂર છે. બીજી બાબત જે આપણે ધ્યાનમાં લેવાની છે તે છે ઇઝરાયેલનો સેબ્ત પાળવાનો દિવસ. ઈશ્વરે 7મા દિવસને આશીર્વાદ આપ્યો અને પવિત્ર કર્યો કારણ કે તેમણે 6 દિવસમાં સર્જનનું કાર્ય પૂર્ણ કર્યું અને 7મા દિવસે આરામ કર્યો. જ્યારે ઈશ્વરે ઇસ્રાયેલીઓને 10 આજ્ઞાઓ આપી ત્યારે તેમણે 7મા દિવસને આરામનો વિશ્રામવાર બનાવ્યો. તેથી અઠવાડિયાનો 7મો દિવસ શનિવાર અઠવાડિયાનો છેલ્લો દિવસ છે જેને ઇઝરાયેલીઓ આરામના સેબ્ત તરીકે માનતા હતા. વધુમાં પવિત્ર સભા ફક્ત તહેવારોના દિવસોમાં જ યોજાતી હતી, તેથી કોઈ પરંપરાગત કાર્ય કરવામાં આવતું ન હતું. પાસ્કા પર્વના તહેવારના સંદર્ભમાં તેમને પવિત્ર દીક્ષાંત દિવસો પણ આપવામાં આવ્યા હતા. અઠવાડિયાના પર્વ દરમિયાન પ્રથમ ફળોનો દિવસ અને રણશીંગડા વગાડવાનો પર્વ, આવા દિવસે તેને કોઈ નિયમિત કામ કરવાની જરૂર નહોતી. આ દિવસોને સાબ્બાત પણ કહેવામાં આવે છે અને તેમને સામાન્ય સાબ્બાતથી અલગ પાડવા માટે તેમને ઉચ્ચ સેબ્ત દિવસો પણ કહેવામાં આવે છે. જો આપણે આગળ જોઈએ તો એવું કહેવાય છે કે પહેલા મહિનાના 15મા અને 21મા દિવસ અને 7મા મહિનાના પહેલા 10મા અને 15મા દિવસ તેમજ કેટલાક અન્ય દિવસોને સાબ્બાત દિવસો કહેવામાં આવે છે. આ દિવસો ફક્ત શનિવારે જ નથી આવતા, તેથી ઇઝરાયેલમાં અન્ય દિવસો પણ સાબ્બાત દિવસો તરીકે આવે છે. ઈસુના દુઃખના દિવસોની ગણતરી કરતી વખતે પણ આ સાબ્બાતવારોનું ખૂબ મહત્વ છે. જો આપણે ઈશ્વરના શબ્દ પર ધ્યાન આપીશું તો આપણે જોઈશું કે તે એક છુપાયેલું રહસ્ય છે. ભલે તે બંધ પુસ્તક લાગે પણ જે લોકો તેને શોધે છે તેઓ જ્ઞાન મેળવશે. સત્ય એ છે કે જો આપણે પ્રભુના પુસ્તકને શોધીશું અને વાંચીશું તો આપણને વધુ પુરાવા મળશે કે કંઈ પણ અનુત્તરિત રહેશે નહીં. વધુમાં ઈશ્વરનો શબ્દ એવી રીતે ઘડાયેલો છે કે જેઓ નાશ પામી રહ્યા છે તેમના માટે તે મૂર્ખતા છે, પરંતુ જેઓ બચાવી રહ્યા છે તેમના માટે તે ઈશ્વરની શક્તિ છે. ઈશ્વરનો શબ્દ આપણી ભક્તિમાં પણ વધારો કરે છે. તેથી જ્યારે આપણે આ વલણ સાથે શાસ્ત્રો શોધીએ છીએ ત્યારે આપણે તેને આશીર્વાદ ગણવો જોઈએ,
નુકસાન નહીં, કારણ કે ઈશ્વરે આપણને જે વસ્તુઓ પ્રગટ કરી છે તે આપણા માટે અને આપણા લાભ માટે છે. ઉદાહરણ તરીકે માથથી અને લૂકના સુવાર્તાઓમાં અને અન્યત્ર ઈસુ દૂતો અને પ્રેરિતો કહે છે કે ઈસુ ત્રીજા દિવસે ફરી ઉઠશે. જો કે માથથીની સુવાર્તામાં ઈસુએ તેમના મૃત્યુ અને દફનનું વર્ણન યુનાહ 3 દિવસ અને 3 રાત માટે એક વિશાળ માછલીના પેટમાં રહ્યા તે રીતે કર્યું છે. તેવી જ રીતે માણસનો પુત્ર 3 દિવસ અને 3 રાત માટે પૃથ્વીના પેટમાં રહેશે. 3 દિવસ પૃથ્વીના પેટમાં રહેવાના અને ચોથા દિવસે ફરીથી ઉઠવાના અનુભવ સાથે સંકળાયેલા 3 દિવસના રહસ્યને સમજવા માટે આપણે પવિત્ર બાઇબલના કેટલાક શ્લોકો પર ધ્યાન આપવું જોઈએ. આમ 3 રાત અને 3 દિવસ માટે, જે કુલ 3 દિવસ ગણાય છે, રાણી એસ્થર, જેને પોતાના માટે ઉપવાસ કરવાનું કહેવામાં આવ્યું હતું, તેણીએ તેને કહ્યું કે તે ત્રીજા દિવસે રાજા પાસે આવશે. જેઓ 3 દિવસ પછી રહાબામ પાસે આવ્યા, જેમ તેમણે કહ્યું હતું, તેઓ ચોથા દિવસે નહીં પણ ત્રીજા દિવસે તેમની પાસે આવ્યા, જ્યારે ઈસુ અને યાકૂબ કહે છે કે 3.5 વર્ષ સુધી દેશમાં વરસાદ પડ્યો નહીં, તેથી ચોથા વર્ષે વરસાદ પડશે એમ કહેવાને બદલે 1 રાજાઓના 18મા અધ્યાયમાં આપણે જોઈએ છીએ કે ત્રીજા વર્ષે વરસાદ પડ્યો. તેથી આપણે ચોથા દિવસને બદલે શાસ્ત્રમાં ઉલ્લેખિત ત્રીજા દિવસ પર ધ્યાન કેન્દ્રિત કરીશું. ઈસુએ પોતે માર્કની સુવાર્તામાં કહ્યું હતું કે તે 3 દિવસ પછી ફરી ઉઠશે. તો શું આપણે શાસ્ત્રોમાંથી સમજી શકીએ છીએ કે કોરિન્થીઓને લખેલા પત્રમાં જણાવ્યા મુજબ તેમનું પુનરુત્થાન ત્રીજા દિવસે થયું હતું અને ચોથા દિવસે કે 3 દિવસ પછી નહીં? માથથીની સુવાર્તાના 26મા અધ્યાયમાં ઈસુ કહે છે કે તેમને પાસ્કા પર્વના દિવસે, જે 2 દિવસ દૂર છે, વધસ્તંભ પર ચડાવવા માટે સોંપવામાં આવશે. માર્કની સુવાર્તાના 14મા અધ્યાયમાં પાસ્કા પર્વના 2 દિવસ પહેલાનો ઉલ્લેખ છે. લૂકની સુવાર્તાના 22મા અધ્યાયમાં એમ પણ જણાવાયું છે કે બેખમીર રોટલીનો તહેવાર એટલે કે પાસ્કા પર્વ નજીક હતો. પાસ્કા પર્વ પહેલા ઈસુનો દુનિયા છોડીને જવાનો સમય થઈ ગયો છે તે જાણીને ઈસુએ પોતાના શિષ્યોના પગ ધોયા અને તેમની સાથે છેલ્લું ભોજન લીધું. જો કે આ પાસ્કા પર્વ પહેલા થયું હતું, કારણ કે અન્ય સુવાર્તાઓ 2 દિવસનો ઉલ્લેખ કરે છે. તે સંભવ છે કે ઈસુએ પાસ્કા પર્વ પહેલાના આ 2 દિવસોમાંથી પહેલા દિવસે તેમનું છેલ્લું રાત્રિ ભોજન કર્યું હતું. જે દિવસે મુખ્ય યાજકો અને શાસ્ત્રીઓએ ઈસુને મારી નાખવાનું કાવતરું ઘડ્યું, તે જ દિવસે જુડાસે ઈસુને દગો આપવાનું વચન આપ્યું અને પૈસા લઈ લીધા. આપણે એ પણ વાંચીએ છીએ કે તે છેલ્લા ભોજન દરમિયાન શેતાને યહૂદાના હૃદયમાં ઈસુને દગો આપવાની ઈચ્છા મૂકી હતી. મેથ્યુ, માર્ક અને લૂકના સુવાર્તા દર્શાવે છે કે પાસ્કા પર્વના ઘેટાની કતલ થયા પછી ઈસુએ બેખમીર રોટલીના પહેલા દિવસે છેલ્લું રાત્રિ ભોજન ઉજવ્યું. પરંતુ પ્રેરિત યોહાન કહે છે કે આ પાસ્કા પર્વ પહેલા થયું હતું. વધુમાં એવું લાગે છે કે જ્યારે ઈસુને રાજ્યપાલના મહેલમાં લાવવામાં આવ્યા હતા, ત્યારે મુખ્ય યાજકો અને શાસ્ત્રીઓ મહેલમાં પ્રવેશ્યા ન હતા, જેથી તેઓ અશુદ્ધ ન થાય અને પાસ્કા પર્વ ખાઈ શકે. એવું કહેવાય છે કે પાસ્કા પર્વ પહેલા દિવસના 6ઠ્ઠા પહોરે ઈસુ પર કેસ ચલાવવામાં આવ્યો અને સજા ફટકારવામાં આવી. તેથી ઈસુએ પાસ્કા પર્વ પર છેલ્લું રાત્રિ ભોજન ખાધું નહીં, પરંતુ 2 દિવસ પહેલા. જો ઈસુએ પાસ્કા પર્વના દિવસે પાસ્કા પર્વ રાખ્યું હોય, તો શું આપણે કહીએ કે તે રાત્રે તેની ધરપકડ કરવામાં આવી હતી અને બીજા દિવસે તેને વધસ્તંભે જડવામાં આવ્યો હતો? તો શું તે સેબ્તનો દિવસ નહોતો? પાસ્કા પર્વની તૈયારીના દિવસે ઈસુને પૂછપરછ કરવામાં આવી હતી. તે લગભગ બપોરનો સમય હતો. એવું કહેવાય છે કે ત્રીજા પ્રહરમાં ઈસુને વધસ્તંભે જડવામાં આવ્યા હતા. તેથી પાસ્કા પર્વના ત્રીજા પહોરે એટલે કે તૈયારીના દિવસ પછી આવતા પાસ્કા પર્વના દિવસે ઈસુને વધસ્તંભે જડવામાં આવ્યા. 6ઠ્ઠા પહોરથી 9મા પહોર સુધી આખી પૃથ્વી પર અંધકાર છવાઈ ગયો અને 9મા પહોરમાં ઈસુનું મૃત્યુ થયું. ટૂંકમાં, જો આપણે ઈસુના સમય તરફ નજર કરીએ તો આપણે કેટલીક બાબતો સ્પષ્ટ રીતે સમજી શકીએ છીએ. પાસ્કા પર્વના 2 દિવસ પહેલા સોમવારે સવારે મુખ્ય યાજકોએ ઈસુને મારી નાખવાનું કાવતરું ઘડ્યું. તે બપોરે ઈસુ બેથનીમાં સિમોન કોઢિયાના ઘરે ભોજન કરે છે. એવું લાગે છે કે શિષ્યો સાંજનું ભોજન તૈયાર કરવા શહેરમાં ગયા હતા. આ જ દિવસે જુડાસ ઈસુને દગો આપવાનું વચન આપે છે અને પૈસા લે છે. તે સાંજે ઈસુએ તેમના શિષ્યો સાથે છેલ્લું ભોજન લીધું.
તે જ સમયે ઈસુએ પાસ્કા પર્વ નહીં પણ પવિત્ર પ્રભુ ભોજનની સ્થાપના કરી. પણ આ પાસ્કા પર્વની પરિપૂર્ણતા છે. પછી ઈસુ પોતાના શિષ્યો સાથે જૈતૂન પહાડ પર ગેત્સેમાનેના બગીચામાં ગયા. યહૂદા તે જગ્યા સારી રીતે જાણતો હતો કારણ કે ઈસુ ઘણીવાર તેના શિષ્યો સાથે ત્યાં જતા હતા. ઈસુ બગીચામાં આવ્યા પછી તે રાત્રે યહૂદા સૈનિકો સાથે આવ્યો. ઈસુએ એમ પણ કહ્યું હતું કે તમે સહુ આજે રાત્રે મારા સંબંધી ઠોકર ખાશો. ઈસુને પકડવા આવેલા માણસો દીવા અને મશાલો લઈને આવ્યા હતા. તો આપણે જોઈએ છીએ કે ઈસુની સોમવારે રાત્રે ધરપકડ કરવામાં આવી હતી. સોમવારે રાત્રે ઈસુની ધરપકડ કરવામાં આવી અને તેમને પહેલા અન્નાસની પાસે લઈ જવામાં આવ્યા. અન્નાસે ઈસુને પૂછપરછ કર્યા પછી તેણે તેમને પ્રમુખ યાજક કાયાફા પાસે મોકલ્યા. તે રાત્રે કાયાફા અને યહૂદીઓ ન્યાયસભા દ્વારા ઈસુની પૂછપરછ કરવામાં આવે છે. ફક્ત લુકની સુવાર્તા જ જણાવે છે કે પ્રમુખ યાજક દ્વારા આ પૂછપરછ દિવસ દરમિયાન થઈ હતી. પૂછપરછ પછી ન્યાયસભા અને નોકરો ઈસુને હેરાન કરવા અને તેમની મજાક ઉડાવવાનું શરૂ કરે છે. ઈસુ કાયાફાના મહેલમાં રાત વિતાવે છે, જ્યાં રક્ષકો દ્વારા તેમને મારવામાં આવે છે અને તેમની મજાક ઉડાવવામાં આવે છે. બીજા દિવસે મંગળવારે સવારે 1 વાગ્યે તેઓ ઈસુને પિલાતના મહેલમાં લઈ ગયા. ઈસુ ગાલિલના છે તે જાણતા હોવા છતાં પિલાતે પૂછપરછના પહેલા રાઉન્ડમાં જ તેમને હેરોદ પાસે મોકલ્યા. હેરોદે ઈસુની તપાસ કરી અને તેમાં કોઈ દોષ ન મળ્યો, તેથી તેણે તેને પિલાત પાસે પાછો મોકલ્યો. પછી પિલાતે મુખ્ય યાજકો, શાસકો અને લોકોને ભેગા કર્યા અને તેની પૂછપરછ ચાલુ રાખી. પછી તે ઈસુને પૂછપરછ કરવા માટે મહેલમાં ગયો. પછી પિલાતે ઈસુને કોરડા મારવાનો હુકમ કર્યો. તેણે ઈસુને હાસ્યનો વિષય બનાવ્યા અને લોકો સમક્ષ ખુલ્લા પાડ્યા. ઈસુને ન્યાયાસન સમક્ષ લઈ જવામાં આવ્યા, તેથી તે પાછો અંદર જાય છે અને ઈસુ સાથે વાત કરે છે. પછી તે ઈસુને પિલાતના ન્યાયાસન સમક્ષ લાવ્યો અને તેને વધસ્તંભે જડવા માટે સોંપી દીધો. સવારે 1 વાગ્યે શરૂ થયેલી પૂછપરછ સાંજે 6 વાગ્યા સુધી ચાલી. પૂછપરછ અમારા સમય મુજબ સવારે 6 વાગ્યે શરૂ થઈ અને બપોરના 12 વાગ્યા સુધી ચાલી. જ્યારે છઠ્ઠા પહોરે ઈસુને વધસ્તંભે જડવાની સજા ફટકારવામાં આવી, ત્યારે એવું નક્કી કરવામાં આવ્યું કે ઈસુને વધસ્તંભે જડતા પહેલા કોરડા મારવામાં આવશે. પછી છઠ્ઠા ચોકીદારે ઈસુને મહેલમાં લઈ જઈને કોરડા માર્યા. તેના માથા પર કાંટાનો મુગટ મૂકવામાં આવ્યો અને તેઓએ તેને કિરમજી ઝભ્ભો પહેરાવ્યો અને કાંટાનો મુગટ ગૂંથીને તેના માથા પર મૂક્યો. એવું કહેવાય છે કે ઈસુને ત્રીજા પ્રહર પર વધસ્તંભે જડવામાં આવ્યા હતા, જે આપણા સમય મુજબ સવારના 9 વાગ્યા છે. તેથી આપણે સમજી શકીએ છીએ કે તે દિવસે ઈસુને વધસ્તંભે જડવામાં આવ્યા ન હતા. કદાચ બપોરે સજા કરવી યોગ્ય ન હોવાથી ઈસુએ તે રાત સૈનિકોના રક્ષણ હેઠળ મહેલમાં વિતાવી. બુધવારે વહેલી સવારે તેઓ ઈસુને વધસ્તંભે જડવા માટે ગોલગોથા જાય છે, જેનો અર્થ ખોપરીનું સ્થાન થાય છે. કદાચ લાંબી મુસાફરીને કારણે અથવા ઈસુ થાકી ગયા હોવાથી સિમોનને ક્રોસ ઉપાડવાનું કહેવામાં આવ્યું હતું. ઈસુને બુધવારે પાસ્કા પર્વના દિવસે વધસ્તંભે જડવામાં આવ્યા હતા. જ્યારે સાંજે લગભગ 6 વાગ્યે સૂર્ય આથમ્યો, ત્યારે 9મા પહોર સુધી આખા દેશમાં અંધકાર છવાઈ ગયો. ત્રીજું પહોરે 9મો પહોર હતો જ્યારે ઈસુને વધસ્તંભે જડવામાં આવ્યા હતા. અમારા સમયમાં તેમને સવારે 9 વાગ્યે વધસ્તંભે જડવામાં આવ્યા હતા. સૂર્ય બપોરે 12 વાગ્યે આથમતો હતો. આ 3 વાગ્યા સુધી ચાલુ રહ્યું અને બપોરે 3 વાગ્યે ઈસુનું અવસાન થયું. પછી ઈસુના મૃત્યુ પછી તેમના સમયના 9મા કલાક પછી સૈનિકો યહૂદીઓની વિનંતી પર આવે છે અને ભાલાઓથી ઈસુના પડખાને વિંધે છે અને બીજા બેના પગ તોડી નાખે છે. આમ ઈસુ 9મા પહોરથી 12મા પહોર સુધી, એટલે કે સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી ક્રોસ પર સૂતા રહ્યા. પાસ્કા પર્વના દિવસે પાસ્કા પર્વના ઘેટાને સાંજના સમયે કાપવામાં આવે છે. આપણા પાસ્કા પર્વના ઘેટા ઈસુ પણ બુધવારે પાસ્કા પર્વના દિવસે માર્યા ગયા હતા અને સાંજ સુધી ક્રોસ પર રહ્યા. જ્યારે સાંજ પડી ત્યારે અરિમાથિયાના જોસેફ અને નિકોદેમસે ઈસુને કબરમાં દફનાવ્યા. ઈસુ મૃત્યુ પામ્યા તે દિવસે તૈયારીનો વિશ્રામવાર પણ હતો. પહેલા મહિનાના 14મા દિવસે સાંજે પાસ્કા પર્વ સમાપ્ત થયું. તે સાંજે પાસ્કા પર્વ ઉજવવામાં આવ્યું. પવિત્ર કબરનો વિશ્રામવાર 14મી સાંજથી 15મી સાંજ સુધીનો છે.
ઈસુનું મૃત્યુ ફક્ત પાસ્કા પર્વનો દિવસ જ નહોતો, પણ બેખમીર રોટલીના પહેલા દિવસ પછી આવતા મહાન શબ્બાતની તૈયારીનો દિવસ પણ હતો. જ્યારે ઈસુને કબરમાં દફનાવવામાં આવ્યા ત્યારે તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ અને શબ્બાતવાર શરૂ થયો. તૈયારી દિવસ પછીના શબ્બાતવારે સૈનિકોએ કબર બંધ કરી અને તેનું રક્ષણ કર્યું. મહાન શબ્બાત બુધવાર સાંજે શરૂ થાય છે અને ગુરુવારે સાંજે સમાપ્ત થાય છે. શબ્બાત પછી શુક્રવારે સવારે સ્ત્રીઓ પરફ્યુમ ખરીદવા માટે બહાર જાય છે. તે જ દિવસે સુગંધિત વસ્તુઓ અને અત્તર તૈયાર કરવામાં આવ્યા હતા. તેઓ તે સાંજથી શનિવાર સાંજ સુધી આરામ કરે છે કારણ કે તે અઠવાડિયાનો છેલ્લો શબ્બાત છે. જ્યારે સ્ત્રીઓ શબ્બાત પછી અઠવાડિયાના પહેલા દિવસે વહેલી સવારે કબર પર આવી ત્યારે કબર ખોલવામાં આવી. ફક્ત માથીની સુવાર્તા જ જણાવે છે કે સ્ત્રીઓ આવ્યા પછી ભૂકંપ આવ્યો અને એક દેવદૂત આવ્યો અને પથ્થરને ગબડાવી દીધો. દૂતે કહ્યું કે ઈસુ ત્યાં નથી, પણ તે સજીવન થયા છે. કારણ કે તે સમયે કોઈએ ઈસુનું પુનરુત્થાન જોયું ન હતું. સુવાર્તાઓ ઈસુ ક્યારે સજીવન થયા તે સ્પષ્ટ કરતી નથી, ફક્ત એટલું જ કહે છે કે તેમનું સજીવન થયું હતું. જો આપણે ઈસુના શબ્દો સાંભળીએ તો તેમણે કહ્યું કે જેમ યુના 3 દિવસ અને 3 રાત મોટી માછલીના પેટમાં હતો, તેમ ઈસુ 3 દિવસ અને 3 રાત પૃથ્વીના પેટમાં રહેશે. મુખ્ય યાજકો અને ફરોશીઓએ પિલાતને યાદ અપાવ્યું કે ઈસુએ કહ્યું હતું કે તે તેમના મૃત્યુના 3 દિવસ પછી ફરી ઉઠશે, અને તેઓએ પથ્થર પર મહોર મારીને કબરને સુરક્ષિત કરવાનો આદેશ આપ્યો. તેથી આ 3 દિવસ પછી ઈસુ મૃત્યુમાંથી સજીવન થયા. બુધવારે ઈસુને વધસ્તંભે જડવામાં આવ્યા હતા અને તે જ સાંજે તેમને દફનાવવામાં આવ્યા હતા. ઈસુ 3 દિવસ સુધી કબરમાં હતા. બુધવાર રાત, ગુરુવાર દિવસ, ગુરુવાર રાત, શુક્રવાર દિવસ, શુક્રવાર રાત અને શનિવાર દિવસ. જેમ ઈસુએ કહ્યું, તે 3 દિવસ છે જેમાં 3 રાત અને 3 દિવસનો સમાવેશ થાય છે. પછી શનિવારે રાત્રે ઈસુ મૃત્યુમાંથી સજીવન થયા. જ્યારે વહેલી સવારે અંધારું હતું એવામાં મગદલાની મરિયમ કબર આગળ આવી ને કબર પરથી પથ્થર ખસેડેલો તેણે જોયો. તેથી ઈસુ શનિવારની રાત પછી સજીવન થયા હશે. પરંતુ અઠવાડિયાના પહેલા જ દિવસે ઈસુ દેખાયા અને પોતાને બધાને બતાવ્યા. આમ ઈસુના છેલ્લા દિવસો ઘટનાપૂર્ણ હતા. સોમવારથી રવિવાર સુધી એક આખું અઠવાડિયું ચાલ્યું. ઈસુના મુક્તિના કાર્યને કારણે વીતી ગયેલા 7 દિવસોની પરિપૂર્ણતામાં ઈસુ તેમના દ્વારા ઈશ્વર પાસે આવનારાઓને સંપૂર્ણપણે બચાવવા સક્ષમ છે, અને તે હજુ પણ ઈશ્વર સમક્ષ આપણા માટે મધ્યસ્થી કરે છે. જેઓ આ સત્યોને તેમના હૃદયમાં સમજે છે અને માને છે કે ઈશ્વરે ઈસુને મૃત્યુમાંથી ઉઠાડ્યા છે, તેઓ બચી જશે. પરમ કૃપાળુ પ્રભુ, તેમની પુષ્કળ કૃપા અનુસાર આપણને બચાવો અને આશીર્વાદ આપો.